જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. બાળકો, જે રીતે આપણે ટુ હેવના રૂપો જોયા અને હવે પછી ટુ હેવના રૂપોનો અભ્યાસ તમે કરી ચૂક્યા હશે, તો હવે પછીની જે ટેન્સની જર્ની છે તે સરળ રહેશે, કારણ કે એ હેઝ અને હેવ ઉપર આધારિત આપણો જે પરફેક્ટ ટેન્સ છે એમાં આવશે પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ. એ આપણે ટેન્સીસ અને આધારિત શીખવાના છે. તો આજે જોઈશું એ આજનો ટેન્સ છે આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં સૌથી પહેલાં આવશે એના યુઝીસમાં સૌથી પહેલો એનો યુઝીસ જોઈએ તો સૌથી પહેલો એનો ઉપયોગ જોઈએ તો કે સામાન્ય રીતે કોઈ ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ હોય અથવા કોઈ ક્રિયા થોડા સમય પહેલાં જ એટલે કે નજીકના ભૂતકાળમાં પૂરી થઈ હોય, તો આ પરિસ્થિતિનો આપણે વાક્યમાં ઉલ્લેખ કરવો હોય તો આના માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો આપણે ઉપયોગ કરી શકીએ. બીજો ઉપયોગ જોઈએ તો યુઝ નંબર 2, તો કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર વર્તમાનમાં થતી હોય તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે ક્રિયા આપણી ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, પરંતુ એ ક્રિયા દ્વારા જે પરિણામ આવેલું અથવા એ ક્રિયાની જે અસર જે છે તે હજુ વર્તમાનમાં હજુ એ હયાત છે, તો તે પરિસ્થિતિનો ઉલ્લેખ કરવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ત્રીજો યુઝ જોઈએ તો કોઈ ક્રિયા અત્યાર સુધી ક્યારે નથી કરી તેવું દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે આપણે 3 યુઝીસ જોયા. પહેલું કે નજીકના ભૂતકાળમાં પૂરી થઈ હોય તેના માટે. બીજો યુઝ જોયો કે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ પરંતુ એની અસર હજુ વર્તમાનમાં ચાલુ છે. અને ત્રીજો યુઝ એ જોયો કે કોઈ ક્રિયા અત્યાર સુધી થઈ જ નથી. તો આ 3 પરિસ્થિતિ એવી છે કે એનો ઉલ્લેખ કરવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી એનું સેકન્ડ સ્ટેપ આપણે જોઈએ તો સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં 3 પ્રકારના વાક્ય આવશે. સૌથી પહેલું અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, ત્યાર પછી આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, અને અંતમાં આવશે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય અથવા નકાર વાક્ય. તો સૌથી પહેલું અસર્ટિવ સેન્ટેન્સનું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન જોઈએ તો કર્તા પ્લસ હેવ સ્લેશ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય અને અંતમાં પૂર્ણ વિરામ. મિત્રો, હેવ હેઝનો ઉપયોગ ક્યાં થાય એ આપણે ટુ હેવના જે રૂપો જોયા એમાં આપણે એનાથી માહિતગાર થઈ ચૂક્યા છે. અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ એમાં પણ આપણે એક ટેન્સ શીખેલા હતા, જે ટેન્સમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જ્યારે ચલાવેલો ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સની સાથે એક PDF ફાઇલ અટેચ કરેલી. તો એ PDF ફાઇલ હતી વર્બ ફોર્મની. એ વર્બ ફોર્મ આપણે રોજબરોજની જિંદગીમાં નોર્મલી યુઝ કરીએ છીએ તે જ વર્બ ફોર્મ છે. એમાં બધા વર્બ ફોર્મ નથી, પરંતુ જે રૂટીનમાં સામાન્યપણે મેજોરિટીમાં મોટે ભાગે યુઝ થાય છે તેવા વર્બ ફોર્મનું આખું લિસ્ટ છે. એનો તમે અભ્યાસ કર્યો હોય તો અહીંયા પણ તમને કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. ત્યાર પછી જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદથી, અને અહીંયા પરફેક્ટ ટેન્સમાં યુઝ થાય છે પ્રેઝન્ટ પરફેક્ટમાં હેવ સ્લેશ હેઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય અને અંતમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. અંતમાં જોઈએ તો નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. એમાં શરૂઆત થશે કર્તા પ્લસ હેવ સ્લેશ હેઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય અને અંતમાં પૂર્ણ વિરામ. તો આ થઈ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં 3 પ્રકારની પેટર્ન. સૌથી પહેલી જોયું અસર્ટિવ સેન્ટેન્સ, ત્યાર પછી જોયું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને અંતમાં જોયું નેગેટિવ સેન્ટેન્સ. ત્યાર પછી થર્ડ સ્ટેપ છે એના કીવર્ડ્સ. આ ટેન્સની અંદર જે કીવર્ડ્સ કાળસૂચક શબ્દ એક આગવો ભાગ ભજવે છે, મહત્વનો ભાગ ભજવે છે, એટલે એના પર આપણે વિશેષ ધ્યાન આપશું. સૌથી પહેલો વર્ડ છે જસ્ટ, એટલે એનું ગુજરાતી થાય છે હમણાં જ. ત્યાર પછી જસ્ટ નાવ એટલે પણ હમણાં જ. એવર એટલે કદી, ક્યારે, અને આ જે કાળસૂચક શબ્દ જે છે તે પ્રશ્નાર્થ વાક્ય માટે યુઝ થાય છે. કયો? તો એવર.
તેવી જ રીતે નેવર, નેવર એટલે ક્યારે નહીં, કદી નહીં, અને નેવર શબ્દ યુઝ થાય છે નકાર વાક્ય માટે. ત્યાર પછી ઓલરેડી એટલે ક્યારનું એ. ત્યાર પછી યેટ એટલે હજી સુધી અથવા તેમ છતાં. ત્યાર પછી સો ફાર એટલે અત્યાર સુધી. ત્યાર પછી સ્ટીલ એટલે હજુ સુધી. રિસેન્ટલી તાજેતરમાં. અને અંતમાં બે આવશે સિન્સ અને ફોર. સિન્સ અને ફોર સમયસૂચક છે. સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ કે પરફેક્ટ સમય બિંદુ, સમયનું કેન્દ્ર બિંદુ દર્શાવે, જ્યારે ફોર એ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો દર્શાવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સમાં આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે કાળસૂચક શબ્દ અને વાક્યનો અર્થ શું થાય તે આપણે ખાસ સમજવાનું રહેશે. સૌથી પહેલું એક્ઝામ્પલ છે પ્રયાગ મુંબઈ ગયો છે. એટલે મુંબઈ જવાની ક્રિયા એની પૂરી થઈ ચૂકી છે. મુંબઈ એ કદાચ પહોંચી પણ ગયો છે, પરંતુ એની અસર કેવી છે, હજી ચાલુ છે. તો એમાં સૌથી પહેલું અસેટિવ સેન્ટેન્સ થશે કે પ્રયાગ હેઝ ગોન ટુ મુંબઈ. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હેઝ પ્રયાગ ગોન ટુ મુંબઈ. અને લાસ્ટમાં નેગેટિવ સેન્ટેન્સ પ્રયાગ હેઝ નોટ ગોન ટુ મુંબઈ. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ તેઓએ ક્યારનું તેમનું કાર્ય કરી નાખ્યું છે. તો અસેટિવ સેન્ટેન્સ થશે they have already done their work. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થશે have they already done their work. અને નેગેટિવ સેન્ટેન્સ થશે they haven't done their work. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ માર્વિને આ ફિલ્મ જોઈ છે. તો અસેટિવ સેન્ટેન્સ થશે માર્વિન હેઝ સીન ધીસ ફિલ્મ, અથવા સીનની જગ્યાએ તમે વોચ્ડ પણ લખી શકો. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં થશે હેઝ માર્વિન સીન ધીસ ફિલ્મ. અને લાસ્ટમાં નેગેટિવ સેન્ટેન્સ થશે માર્વિન હેઝ નોટ સીન ધીસ ફિલ્મ. ફોર્થ સેન્ટેન્સ જોઈએ તો મોહને ક્યારે અમેરિકાની મુલાકાત લીધી નથી. તેનું અસેટિવ સેન્ટેન્સ થશે મોહન હેઝ નેવર વિઝિટેડ ટુ અમેરિકા. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થશે હેઝ મોહન એવર વિઝિટેડ ટુ અમેરિકા. અને નેગેટિવ સેન્ટેન્સ થશે મોહન હેઝ નેવર વિઝિટેડ ટુ અમેરિકા. લાસ્ટ સેન્ટેન્સ, પાંચમો સેન્ટેન્સ જોઈએ તો ખુશ 5 દિવસથી બીમાર છે. અસેટિવ સેન્ટેન્સ ખુશ હેઝ બીન ill for 5 days. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હેઝ ખુશ બીન ill for 5 days. અને નેગેટિવ સેન્ટેન્સ ખુશ હેઝ નોટ બીન ill for 5 days. તો અહીંયા આપણે આ જોયા 5 એક્ઝામ્પલ્સ, જેનો અભ્યાસ કરવાથી તમને પૂરેપૂરો નહીં પરંતુ થોડો ઘણો તમને ખ્યાલ આવી જશે કે આ ટેન્સનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ. થોડો ઘણો એટલા માટે કહ્યું કારણ કે જેટલું તમે પુનરાવર્તન કરશો ને એટલું જ તમને ક્લેરિટી મળતી જશે અને ટેન્સીસ વિશે તમે ક્લિયર થતા જશો. ત્યાર પછી બ્લેન્ક્સ. બ્લેન્ક્સ ફિલઅપ કરતી વખતે આપણે આગળના ટેન્સમાં જોયું જ છે કે બ્લેન્ક્સ જ્યારે આપણે ફિલઅપ કરીએ ને ત્યારે સૌથી પહેલું ધ્યાન આપણું જવું જોઈએ શાના પર, તો કીવર્ડ્સ એટલે કે કાળસૂચક શબ્દ. કાળસૂચક શબ્દ પર આપણે ધ્યાન દોરીએ એના માટે આપણા માઇન્ડમાં કાળસૂચક શબ્દ ક્લિયર હોવા જોઈએ. સૌથી પહેલી બ્લેન્ક જોઈએ તો આઈ બ્લેન્ક જસ્ટ બ્લેન્ક હિયર ફૂલ સ્ટોપ બ્રેકેટમાં છે ટુ કમ. 2 બ્લેન્ક છે, એકમાં ઓક્ઝિલરી આવશે અને સેકન્ડ બ્લેન્કમાં પાસ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ આવશે. અહીંયા ફૂલ સ્ટોપ છે એટલે ક્યાં તો વિધાન વાક્ય હોઈ શકે ક્યાં તો નકાર વાક્ય, પરંતુ નોટનો ઉપયોગ છે જ નથી એટલે એટલું તો ક્લિયર થઈ ગયું કે આ છે અસેટિવ સેન્ટેન્સ. ત્યાર પછી ફર્સ્ટ બ્લેન્કમાં આપણે ઓક્ઝિલરી મૂકવાની છે, પરંતુ ઓક્ઝિલરી આપણે પ્રોનાઉનને ધ્યાનમાં રાખીને મૂકવાની છે. અહીંયા પ્રોનાઉન આવ્યું છે આઈ, એટલે આપણે ટુ હેવનું જો આપણે ફોર્મ્સ બરાબર જોયા હોય તો અહીંયા આપણે ક્લિયરલી કરી શકીએ કે આઈ સાથે હેઝનો ઉપયોગ થાય કે હેવનો થાય. તો અહીંયા જવાબ આવશે હેવ. અને કમનું ભૂતકૃદનનું રૂપ થશે કમ જ થશે, માત્ર એનું પાસ ફોર્મ જ ચેન્જ થાય. પાસ ફોર્મ શું થાય તો કેમ થાય. એનું મૂળ રૂપ પણ કમ છે અને ભૂતકૃદનનું રૂપ પણ કમ જ છે. એટલે આન્સર શું આવશે આઈ હેવ જસ્ટ કમ હિયર. અને અહીંયા કાળસૂચક શબ્દ કયો છે જસ્ટ. સેકન્ડ બ્લેન્ક જોઈએ તો
બ્લેન્ક યુ એવર બ્લેન્ક માય હાઉસ ક્વેશ્ચન માર્ક અને બ્રેકેટમાં છે ટુ સી. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, કાળસૂચક શબ્દ છે એવર, બ્લેન્કથી શરૂઆત થઈ છે એટલે એમાં ઓક્ઝિલરી આવશે. ઓક્ઝિલરી શાને અનુરૂપ આવશે તો કર્તાને અનુરૂપ. કર્તા કયો છે તો યુ. તો યુ સાથે ઓક્ઝિલરી કઈ યુઝ થાય તો હેવ. તો અહીંયા આન્સર આવશે હેવ યુ એવર સીન માય હાઉસ. ઓકે, સીનું ભૂતકૃદનું રૂપ થશે સીન. ત્યાર પછી થર્ડ બ્લેન્ક છે ઇન્ડિયા બ્લેન્ક અ ડેમોક્રેટિક કન્ટ્રી ફોર અ લોંગ ટાઈમ અને બ્રેકેટમાં આપ્યું છે બી. હવે અહીંયા બ્લેન્ક કેટલી આપી છે? એક જ બ્લેન્ક આપી છે અને કાળસૂચક શબ્દ કયો છે ફોર, એટલે એના પરથી આપણને ખબર પડી જાય કે અહીંયા ઓક્ઝિલરી પણ ફિલઅપ કરવાની છે એક જ બ્લેન્કમાં અને એ જ બ્લેન્કમાં આપણે ભૂતકૃદનું રૂપ પણ ફિલઅપ કરવાનું છે. હવે ક્રિયાપદ આપ્યું છે બી, અહીંયા ટુ બી નથી બરાબર. બી અહીંયા એઝ અ ક્રિયાપદ છે તો બીનું થર્ડ ફોર્મ શું થશે બીન. અને ઇન્ડિયા, આપણે ઇન્ડિયા માટે શું પ્રોનાઉન યુઝ કરી શકીએ તો ઈટ પ્રોનાઉન યુઝ કરી શકીએ. હવે ઈટ સાથે શાનો ઉપયોગ થાય તો હેઝ. ત્યાર પછી ફોર્થ વન કરણ બ્લેન્ક નોટ બ્લેન્ક માય બુક યેટ, ફૂલ સ્ટોપ, બ્રેકેટમાં છે ટુ રિટર્ન. બે બ્લેન્ક છે પ્લસ અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે. કરણ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એની સાથે હેઝ આવશે અને રિટર્ન સાથે ઈડી લગાવવાથી એનું ભૂતકૃદનનું રૂપ બનશે. એટલે આન્સર બનશે કરણ હેઝ નોટ રિટર્ન માય બુક યેટ. કાળસૂચક શબ્દ છે યેટ. ફિફ્થ બ્લેન્ક જોઈએ તો બોથ ધ સિસ્ટર્સ બ્લેન્ક નોટ બ્લેન્ક સિન્સ લાસ્ટ વિન્ટર અને બ્રેકેટમાં છે ટુ મીટ. સિસ્ટર્સ બહુવચન, કાળસૂચક શબ્દ છે સિન્સ. ઓકે, સિસ્ટર બહુવચન એટલે એની સાથે ઓક્ઝિલરી આવશે હેવ અને મીટનું થર્ડ ફોર્મ થશે મેટ. એટલે આન્સર થશે બોથ ધ સિસ્ટર્સ હેવ નોટ મેટ સિન્સ લાસ્ટ વિન્ટર. તો મિત્રો અહીંયા આપણી આ 5 બ્લેન્ક પૂરી થઈ. બાકીની જે બ્લેન્ક્સ છે એ તમારે હોમવર્કમાં કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં એના આન્સર તમને જણાવી દેવામાં આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણો જે ટેન્સ ચાલશે તે કયો ચાલશે? ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.